હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. ને અત્યારે હું નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને અત્યારે હું જઈ રહ્યો છું મારા ફ્રેન્ડના ત્યાં વાંચવા માટે. અને મારા ફોનનો બ્લોગ એક્સપોર્ટ થાય અને હું તમને બતાવી દઉં. તમને એવું લાગે કે ના યાર અમારે આવું ના, અમને એવું ના કરે ભાઈ. હા જો દેખાતો છે. તો અત્યારે મારા મોબાઈલનો બ્લોગ એક્સપોર્ટ થઈ ગયો છે અને શૂટ થાય એમ છે નહીં, એટલે એક્સપોર્ટ થાય પછી આપણે એક મિનિટ શૂટ થાય એમ છે ને, એટલે એક્સપોર્ટ થાય પછી આપણે મળીએ. અને ઓકે, કેમ કે બ્લોગ એડિટ કરવાનો બાકી હતો તો ઉઠ્યો તરત જ બ્રશ એવું કરી લીધું અને ફટાફટ બ્લોગ એડિટ કરવા બેઠો. અને એડિટ કર્યા પછી એક્સપોર્ટ પર મૂકીને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું હું. તો મળીએ. એક જ શ્વાસમાં તો બોલી દીધું. શું જોવા હા માકડા? શું જોવા હારા મોદરા? ચલો, અત્યારે વાગી રહ્યા છે સાંજના 5 અને ઘરના કોઈ છે નહીં, કેમ કે ઘરના એક કામ છે તો એ કામથી લોકો બહાર ગયા છે બધા, ટોટલી બધા. એટલે ખાલી હું અને ટંટાલાલ સિવાય, મેક્સ અને હેપી સિવાય બધા ગયા છે. અને અત્યારે આ બધું કામ અમને સોંપીને ગયા છે. ટંટાલાલ અત્યારે પોતું મારી રહ્યા છે અને મારા ભાગમાં કામ 2 મિનિટ બ્રો ઓકે. તો મારા ભાગમાં એ આવ્યું છે કે મારા ભાગમાં પાણીના બાટલા ભરવાના છે, પછી પાણી ભરવાનું છે, કેમ કે અમારે ત્યાં સાંજે પાણી આવે છે. સાંજે પાણી આવે છે. ના ના, અત્યારે પોતું ના મારીશ, પેલા મને પાણી ભરી લેવા દે. પાણી તો લે ચારે આવશે તો પાણી તો પછી પાછું એવું ને એવું જ થશે. તો પછી એટલા પછી મારી દેવાનું ને. પેલું મેક્સ કઈ ગયા સાંભળવાની વાત. બોલ ભાઈ. અને આજે મારે હેપી અને મેક્સ ને દોડાવવાના હતા તો એનું મેન ના પડી. એ મેરા ऐसा ही कल रात को मैं सोचा था, कल रात्रे माરા મમ્મીએ કીધું તું કહીશ હવાર ઉઠતા તો કશું કરવા નહીં, અને એવું થયું. આના બ્લોગમાં હું જેટલે એવું કરે છે તું, બ્લોગમાં હું જેટલે એવું કરે છે કે પછી કઈ કહેવા માંગે છે તું. તું કહેવા માંગે છે તો કે બ્લોગમાં આવું છે. હાય કહી દે, હાય હાય. બ્લોગમાં આવું છે, બ્લોગમાં આવું. સો ચલો કામ કરવાનું ચાલુ કરીએ. કંટાળા આવતા ચાલુ થઈ ગયા છે. અરે આટલો તો લીધો, થોડી વારમાં આવું. વ્યવસ્થિત પોતું મારજે. હા હરીશ તારી. અત્યારે હું હેપીને નવડાવવા બેઠો અને મને અત્યારે ખબર પડી કે આ શેમ્પુ પતી ગયા છે. એટલે બીજા શેમ્પુથી નવડાવું છું અને હજુ મેક્સ નવડાવવાનું બાકી છે. અને હેપીને નવડાવતા એટલી બધી પ્રોબ્લેમ તો નહીં જ થતી, જેટલી મેક્સમાં થાય છે. હેપીને નવડાવી દઉં અને હજુ ઘણું બધું બાકી છે કામ. પાણી ભરવાનું બધું બાકી છે. પાણી તો રીતે ભરી દીધા. ક્યાં? અહીંયા બાથરૂમમાં અંદરનું ભરવું પડશે. હેપી ભાઈ જો ગાઈસ હેપી જો એટલો મસ્ત રીતે લાઈન कितना अच्छा होता है, क्या हुआ वैसा होता है. સો ફાઇનલી હેપી ભાઈ નહીં ધોઈને રેડી થઈ ગયા છે. હેપી ભાઈ શું કહેવા માંગશો? હા હેપી ભાઈ, ઓ હેપી ભાઈ, હેપી ભાઈ મસ્ત છે ને. એને નવડાવે ને એકદમ ખુશ થઈ જાય, ખુશ થઈ જાય. અને ઘણા સમય પછી મેં નવડાવ્યો. ખબર નહીં હું કેમ નતો નવડાવતો, પણ નવડાવ્યો મને આનંદ આવે. શું થયું? નહીં ખાતો તો હું ખાઉં છું, મને ભૂખ લાગી છે. ચલો થોડા ચંગા બોટા થોડું ખાઈ લઈએ, કેમ કે પાણી હજુ સુધી આવ્યું નથી. અને એ એમાં પાણી નથી આવ્યું તો એમાં હું ખુશ થઉં છું. એનું કારણ તમને કહું કે મમ્મી લોકો આવશે તો ત્યારે પાણી આવશે તો ત્યારે મારે પાણી ભરવું પડશે નહીં, સમજો. અને જયારે મમ્મી લોકો મતલબ હવડે પાણી આવી જશે 2-5 મિનિટની અંદર તો પાણી મારે ભરવું પડશે. પાણા નહીં આવે તો મમ્મી લોકો ભરશે. तो प्लस पॉइंट में छू गाइस. चलो खा लेते हैं क्योंकि भूख लगी है और खा लेते हैं. ये देखो ये क्या कर रहा है भैया, तो क्या कर रहे हो तुम? अबे स्टॉप. अरे क्या कर रहे हो, क्या हुआ तुम्हें? એના વાળ જો, આ વાળ વગર બહુ ખતરનાક લાગે છે. સો ગાઈસ અત્યારે હું બનાવી રહ્યો છું વડાપાવ. બટાકા નાખી દીધા છે અને આને હવે પાણી નાખીને બાફી દઈશું. આવું બધું આવડે આપણે, આવડે. આજે ખબર પડે છે કે મમ્મી રસોઈ બનાવતી વખતે કેટલી કંટાળી જાય છે. અને અત્યારે બટાકા બોઇલ થઈ ગયા છે અને બેટર પણ તૈયાર થઈ ગયું છે. અને આગળ જે કરું તમને બતાવું, કેમ કે બધું એક સાથે નહીં બતાવી શકું. પાણી ભરવાનું છે ને બહુ બધું કામ છે. તો મેં છે ને આની અંદર ઠંડો એકદમ ચીલ્ડ પાણી નાખ્યો તો એ બટાકાના લીધે એકદમ ગરમ પાણી થઈ ગયું. અને હજુ સુધી આપણે બટાકાના છીલકા જ કાઢીએ છીએ. શું કઈ બંધ થા ને. સો ગાઈસ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે વડાનો. અને આને આપણે આ રીતે ગોલ લાડુ બનાવી દઈશું અને પછી એને કર્યું છે
બેટરની અંદર નાખીને તળીશું. ઓકે ગાઈસ, તો ચલો થોડું ફાસ્ટ કરવું પડશે કેમ કે મમ્મી લોકો આવશે ને તો ધોઈ નાખશે. આટલા બધા વાસણ પડ્યા છે અને પાણી ભરવાનું બાકી છે અને પાણી હજુ સુધી આવ્યું છે નહીં. ચલો ગાઈસ बताइए फटाफट. क्या छे 8 વાગ્યા છે. ठीक है तो अभी हम तलने जा रहे हैं वड़ा पाव के वड़े. તમે જોઈ લઈએ. અલા અહીંયા હું જ્યારે બોલતો ને ત્યારે મને બતાવવાનું. બહુ કકડાટ કરે જાતી. ये बनता ले ઓકે જો હું કઈ થઈ બંધ થઈ જશે ગયું. બંધ થઈ જા તો હવે આવે છે ને આપણે જોઈએ બતાવવા નીચે બતાવી નીચે અરે ને અને અંદર નાખીશું. અહીંયા બતાવી નજીક બતાવે પછી આને આવી રીતે આવું કરીશું. પણ હાથ પકડ ના ऐसे करेंगे. મળીએ હવે. આવું બધું તમે એક એક કરીને નહીં બતાવો. મળીએ ત્યાં સુધી તો મોબાઈલ ચાલ્યો. સો ગાઈસ તો અડધો વડાપાવ ખાધો. અડધો વડાપાવ ખાઈને હું બ્લોગ સ્ટાર્ટ કર્યો છું. મને ખબર જ નહીં શૂટ કરવાનું ભૂલી ગયો. બહુ મસ્ત બને છે. આઉટસ્ટેન્ડિંગ બાય ડ્રોઈંગ. જો કે હું તો મારો મેં બનાવ્યો છે એટલે હું તો તારીફ કરવાનો જ છું. પણ આપણે બીજા બધાને કહીએ કે ભાઈ કેવો હતો. ટંટુલાલ કેવો હતો? મજબૂત હું એક નંબર કેવો હતો? એક નંબર સાચો સાચો તારી સો એક નંબર ગાઈસ વડાપાવ બનાવ્યા છે. બોલ આવતા મહિને અમે વડાપાવની લારી ખોલવાના છીએ. બોલ શું? કેવો બનાવ્યો? એક નંબર. વડાપાવ એ બાલી સો ગાઈસ અત્યારે ભૂરી દવા પી રહી છે. પી હે ડાઈ છોકરી છે. કડવી દવા છે. જબરી દવા પી લે છે. શ્રેષ ઉપર તો બહુ ખતરનાક ગરમી લાગે છે. એના કારણે અમે લોકો તો છે ને એ નીચે જ સૂઈએ છે. 2 દિવસથી નીચે સૂઈએ છે અને આજે પણ નીચે સૂઈશું. હજુ મારે વિસાનું બાકી છે. 2 મિનિટ બ્લોગ ચાલુ છે. હવે આવી પ્રોબ્લેમો થશે જ. રાત્રે હું એડિટિંગ કરતો હતો 1:30 વાગ્યા સુધી તો મમ્મી બોલતી હતી. એસી ચાલુ છે, પંખો ચાલુ છે, મસ્ત ઠંડક હવા આવે છે. સૂઈ જઈએ અને બસ આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં. તો બસ મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મોગલમાં, જય મણીમાં. બાય બાય. 29 and I find myself wondering, what did I